ગાંધીનગરમાં દેશભક્તિ રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ G6 સર્કલથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ હર ઘર તિરંગા અભિયાનને હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવાનું આહવાન કર્યું હતું। ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। G6 સર્કલથી અક્ષરધામ સુધી 2.4 કિલોમીટરના રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। યાત્રા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ, નાસિક ઢોલ, પોલીસ જવાનો, ડેડ વ્હીલ શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાની દેશની એકતા, અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવાનો તેમણે સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાંઝા, મુખ્ય સચિવ M.K. દાસ, ધારાસભ્યો, મેયર તેમજ વરિષ્ઠ આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જે છે 10 ઓગસ્ટના સવારે 10 વાગે યોજાયો હતો। હર ઘર તિરંગા હર દિલ તિરંગા યાત્રા એ માન્ય વડાપ્રધાન શ્રી આપણને આઝાદી વખતે જે લાભ નથી મળ્યો એ હવે અમૃતકાળમાં આપણને લાભ મળ્યો છે। વિકસિત ભારત માટે જોડાવાનો લાભ મળ્યો છે। ત્યારે આપણે સૌ એક રાષ્ટ્ર સાથે ભાવના સાથે આ મારું ભારત એ ભાવના સાથે દરેક જણ આ વિકાસ યાત્રામાં જોડાય એ ભાવનાથી હર ઘર તિરંગા યાત્રા શરૂ